હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? રિંકેશ સર તમારો મેં સ્વાગત કરું છું બાળકોનું આપણા ગુજરાતના ખૂબ સરસ મજાના અર્પણ એજ્યુકેશન ધોરણ 12 મેથ્સ એનસીઈઆરટી ચેપ્ટર નંબર 10. તો આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એક નવો ટોપિક સ્ટાર્ટ કરેલો હતો. બે સ્ટડીઝ ગુણાકારને બીજા કયા નામથી ઓળખ ગુણાકારનું બીજું નામ છે ક્રોસ ગુણાકાર, અંતઃગુણન, ઇનર પ્રોડક્ટ, વેક્ટર પ્રોડક્ટ, આઉટર પ્રોડક્ટ. ચાલો ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ. વેક્ટર પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ, આઉટર પ્રોડક્ટ, બરાબર છે. બે સદિશ છે, સદિશ એ અને સદિશ બંને સદિશ છે શૂન્ય સદિશ કઈના બંને સદિશ છે શૂન્યેતર. કેવા છે? શૂન્યેતર. બંનેનો તમારે ક્રોસ ગુણાકાર કરવો. એ ક્રોસ ગુણાકારને દર્શાવાય કઈ રીતે? સદિશ એ અને સદિશ બી ક્રોસ ચોકડી પાડી દેવાની અને વંચાઈ સદિશ એ ક્રોસ આ વ્યાખ્યાયિત કયા સૂત્રથી થાય છે? માનાંક સદિશ એ માનાંક સદિશ બી સાઇન થીટા એન કેપ. એન કેપ શું? એન કેપ એ સદિશ એ અને સદિશ બી બંનેને લંબ દિશાનો લંબ સદિશ. એન કેપ એ સદિશ એને પણ લંબ છે, એ પણ લંબ. એન કેપ એ કોઈ લંબ સદિશ, બરાબર. હવે બાળકો આ એન કેપની દિશા જે હોય છે તે કઈ રીતે નક્કી થઈ શકે છે? જમણા હાથની પદ્ધતિથી. જમણા હાથની પદ્ધતિમાં બે પદ્ધતિ છે, નો નિયમ અથવા તો આંગળીનો નિયમ. આંગળીનો અંગૂઠાનો નિયમ. અંગૂઠાનો નિયમ. ચાલો બાળકો, તમારે સ્ક્રૂને ક્યાં મૂકવાનો હોય છે? સદિશ એ અને સદિશ બી ને તમારે બંનેની પૂંછને ભેગી કરવાની અને એ જે પૂંછ છે ત્યાં તમારે સ્ક્રૂને બંનેને લંબ મૂકવાનો. આ સદિશ એ અને સદિશ બી અહીંયા સ્ક્રૂ તમને એમ દેખાય, એકચ્યુઅલી તમારે એમ મૂકવાનું અને સ્ક્રૂને કઈ દિશામાં ફેરવવા? એ દિશામાં કાં તો તમે ક્લોકવાઇઝ ફેરવી અથવા એન્ટી ક્લોકવાઇઝ. તો એ થી બી તરફની દિશા. કેમ એ થી બી? એ ગુણાકાર છે એ ક્રોસ બી. એ થી બી તરફ જો તમે સ્ક્રૂને ફેરવો તો આ સ્ક્રૂ કઈક ઊંધો ફરશે, બરાબર ને? તો ઊંધો ફરે તો એ સ્ક્રૂ બહાર નીકળશે કે અંદર જશે? બોલો. આ સ્ક્રૂને તમે એ થી બી ફેરવો તો આ સ્ક્રૂ ઊંધો ફરે છે, બહાર નીકળે કે અંદર જાય? બહાર નીકળશે. આ જે એ ક્રોસ બી ની દિશા છે તે આ એ અને બી બંનેને લંબ તમારી તરફ આવી રહ્યો છે. માની લો કે બી ક્રોસ એની વાત હતે તો હવે તમે સ્ક્રૂને એમ ફેરવતે એટલે કે સ્ક્રૂ ક્યાં જતે? અંદર જતે. તમે જમણા હાથની આંગળી અંગૂઠાને સેટ કરો તો આ પહેલી આંગળીને તમારે સદિશ એ બનાવવાની, બીજી આંગળીને સદિશ બી. તો અંગૂઠો શું બનશે? એન કેપ. તો જુઓ, સદિશ એ અને સદિશ બી, સદિશ અંગૂઠો તમારી તરફ આવી રહ્યો છે. અને બી ક્રોસ એ હતે તો પહેલી આંગળીને સદિશ બી બનાવો, બીજી આંગળીને સદિશ. અંગૂઠો હવે ક્યાં જાય છે? તરફની દિશા. ક્લિયર છે આટલી વસ્તુ? તો સદિશ એ અને સદિશ બી બે માંથી કોઈ એક સદિશ સદિશ હોય અથવા તો બંને સદિશ શૂન્ય સદિશ. આ બંનેનો ક્રોસ ગુણાકાર શું લખી શકે? સદિશ. એ ક્લિયર છે? ચાલો એના પછી ક્રોસ ગુણાકાર એક સદિશ છે, કેમ કે જવાબમાં સદિશ છે કે જવાબમાં સૂત્રમાં એન કેપ છે. એન કેપ એ આન્સરને સદિશ. એના પછી બે સદિશોનો ક્રોસ ગુણાકાર 0 તો અને તો જ એ બંને કેવા? પરસ્પર સમાંતર અથવા તો તમે એને સમરેખ. સમરેખ એટલે જ સમાંતર. અહીંયા બે સદિશ સમાંતરનો મતલબ સમરેખ. એના પછી એના પછી આઈજેક એની તો આઈજેક એ 3 એ 3 પરસ્પર લંબ હોય છે, કેમ કે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષની દિશાના એકમ સદિશ. એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ પરસ્પર લંબ હોય એટલે આઈજેક હોય છે. આમાં આઈ ક્રોસ સરખા સદિશોનો ક્રોસ ગુણાકારમાં આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે અને કે ક્રોસ કે થશે શૂન્ય સદિશ. એમ હમણાં તો આપણે જોયું બે સદિશો સમાન હોય તેનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ જ થાય. બે સદિશો સમાન હોય તો એનો 0 થઈ જાય. હવે બાળકો આઈ ક્રોસ જે હોય તો કે આવશે, જે ક્રોસ કે હોય તો આઈ આવશે અને કે ક્રોસ આઈ હોય તો તમારા સાયકલ યાદ રાખવાની. આ તમે પછી જમણા હાથનો અંગૂઠો એવું બધું એડજસ્ટ કરવા જશો તો કઈ વધારે બગડ. સાયકલમાં આઈ જે કે, આઈ થી જે થી કે થી આઈ. આઈ ક્રોસ જે તો પ્લસ કે, જે ક્રોસ કે તો પ્લસ આઈ, જે ક્રોસ આઈ તો પ્લસ જે. પણ સાયકલને એમ ઊંધી ફેરવશો આ તીર તો આઈ જે ક્રોસ આઈ માઇનસ કે. ત્યાર પછી આઈ ક્રોસ કે ક્રોસ આઈ, કે ક્રોસ જે માઇનસ આઈ. છે બધાને? એના પછી ખૂણો શોધવાનું નવું સૂત્ર, જે સૂત્ર સાઇન થીટામાં છે. સાઇન થીટા બરાબર માનાંક એ ક્રોસ બી
છેદમાં માનાંક એ માનાંક બી. કોસ થીટાના સૂત્ર જેવું જ. કોસ થીટાના સૂત્રમાં ઉપર ડોટ આવતું હતું, પરંતુ સાઇન થીટાના સૂત્રમાં ઉપર ક્રોસ આવે છે, સાથે સાથે અંશમાં માનાંક આવે છે. માનાંકને બિલકુલ નહીં ભૂલતા. કે ડાબી સાઈડનો ભાગ 2.5 હોય તો બાજુ પણ 2.5 જ. સાઇન થીટા 2.5 કહેવાય. સાઇન થીટાને કોઈક વાસ્તવિક સંખ્યા એની વેલ્યુ. એના પછી ક્રોસ ગુણાકાર ક્રમના નિયમનું પાલન નહીં કરે. એટલે કે a ક્રોસ b નો ક્રમ બદલશો તો દિશા બદલાશે, માઇનસ b ક્રોસ. ચાલો એ તો ચિહ્નાહાટની પદ્ધતિમાં તમે આરામથી સમજો ફરે એટલે દિશા પણ બેવના માન એક સરખા. a ક્રોસ b હોય કે માન સરખા, દિશા પરસ્પર. એના પછી આની વાત થઈ ગઈ. ચલો હવે આટલું આપણે કાલે જોયું હતું. એના પછીના નેક્સ્ટ અવલોકન. ધારો કે હવે તમને બે સદીશથી તમે ત્રિકોણ બનાવી શકો. કોણ સદીશથી બને, પરંતુ અહીં બે સદીશ. આ છે સદીશ, એ દેખાય એ છે. બંનેના તમારે પૂછ ભેગા કરવાના. હવે આને જોડી દેવો તો આ શું બની ગયો? આ બે સદીશોથી જે આ રીતે ત્રિકોણ બનતો તમને આ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જોવાના. હવે નોર્મલ સૂત્ર શું હતું જે તમે 9, 10, 11માં વાપરતા હતા? 1/2 પાયો ગુણ્યા વેધ. એના જેવું જ છે. તમે અહીંયાથી એક વેધ દોર, સાચી વાત. હવે જો આ જ સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્રમાં પાયો શું? પાયો આપણી આકૃતિમાં પાયો છે સદીશ બી, પરંતુ બાળકો સદીશ બી તો સદીશ છે, અને ત્રિકોણનું ક્ષેત્રફળ એ કોઈ મૂલ્ય હોય છે. એટલે કે અહીંયા તમારે સદીશ બી ની લંબાઈ લેવાની છે. પાયો એટલે સદીશ બી લંબાઈ, એટલે કે સદીશ બી નું. હવે બાળકો આ વેધનું માપ તમારે વિચારવું પડશે. બે સદીશો વચ્ચેનો ખૂણો કેટલો? જ માનવાનો. સદીશ એ અને સદીશ બી વેધનું માપ. તો આ કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણમાં ખૂણાની સામેની બાજુ જોઈ તો સામેની બાજુ માટે કયું સૂત્ર લાગશે? સાઇન થીટા. સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. આપણે સાઇન થીટા લખીએ તો સામેની બાજુ છે વેધ, છેદમાં કર્ણ કોણ છે? કર્ણ છે સદીશે, પરંતુ અહીંયા સદીશ એનું માન આવશે. લંબાઈની વાત ચાલે છે. તો વેધ બરાબર શું થયું? માનાંક એ સાઇન થીટા. વેધ બરાબર શું આવ્યું? માનાંક એ સાઇન થીટા. એક વસ્તુ જો આ શું છે? આટલો ભાગ શું છે? a ક્રોસ b. a ક્રોસ b નું સૂત્ર થઈ ગયું ને. a ક્રોસ b બરાબર માનાંક b સાઇન થીટા n કેપ. n કેપ નથી, એનો મતલબ શું ખબર? તમારે માનાંક a ક્રોસ b n કેપ હોય તો ખાલી a ક્રોસ, n કેપ નથી એટલે માનાંક એ n કેપ ને કરી નાખ. પાછળ શું? સદીશ a અને સદીશ b થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 માનાંક a ક્રોસ b. 1/2 માનાંક a ક્રોસ b. યાદ રહી જશે આ સૂત્ર, સિમ્પલ. અને જ્યારે પણ જો હવે તમને માની લો કે આને શોધવા કે ત્યાંની પાસેની બાજુ હોય, તો તમારે શોર્ટકટમાં યાદ રાખી દેવાનું. પાસેની બાજુ તો કર્ણ ઇન્ટુ કોસ થીટા, સામેની બાજુ કર્ણ ઇન્ટુ સાઇન થીટા. જ્યારે બી આવી રીતના જરૂર પડે, નાની સામેની બાજુ તો કર્ણ ઇન્ટુ સાઇન થીટા, નાની પાસેની બાજુ કર્ણ ઇન્ટુ કોસ થીટા. ક્લિયર છે અન્નુ? ચાલો આગળ વધીએ આપણે. આમાં કઈ તકલીફ હોય તો બોલો. સૂત્ર મોડે થઈ ગયું? છે, યાદ રહી જાય એવું. જે બે સદીશ આપ્યા તેનો ક્રોસ ગુણાકાર કરીને એનું અડધું કરો. ક્રોસ ગુણાકારના માનનું શું કરો? અડધું કરો, એટલે તમને શું મળશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. એના પછી સબાચરનું ક્ષેત્રફળ. બે સદીશોની તો સબાચર બી બની શકે. સબાચર એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સદીશ એ અને સદીશ બી, આ સદીશ એને સમાંતર કોઈ એક લીટી, સદીશ બી ને સમાંતર, આ બની ગયું સબાચર. સબાચરના ક્ષેત્રફળમાં બી શું નવું છે? એનું સૂત્ર ખબર છે ને તમને? શું આવશે સબાચરના ક્ષેત્રફળનું સૂત્ર? પાયો ગુણ્યા વેધ. એમાં બે ત્રિકોણ થઈ ગયા. જો અહીંયા તમે ત્રિકોણ દોરો ને, આ બે ત્રિકોણ એક સરખા જ થાય, એકરૂપ જ થાય. એટલે કે એમાં 1/2 નહીં આવે. 1/2 પાયો ગુણ્યા વેધનું ડબલ, એટલે પાયો ગુણ્યા વેધ. આ પાયો સદીશ બી નું માન ને વેધ એટલે a cos થીટા. આમાં સૂત્રમાં ખાલી 1/2 નહીં આવે, માનાંક a ક્રોસ. ત્રિકોણના ક્ષેત્રમાં 1/2 માનાંક a ક્રોસ. સબાચરનું ક્ષેત્રફળ ખાલી માનાંક a ક્રોસ. યાદ રહી જશે. ચાલો એના પછી આ ગુણધર્મ, કાઉન્સ છોડવાવાળા ગુણધર્મ, કે બે સદીશોનો સરવાળાને સાથે કોઈ સદીશને ક્રોસ ગુણાકાર કરવામાં આવે, તમે એનો કાઉન્સ છોડી શકો છો. કે a ક્રોસ b પ્લસ a ક્રોસ, ખબર છે ને એ ક્રોસ ગુણાકાર ક્રમના નિયમનું પાલન નથી કરતો, એટલે કે સમક્રમી નથી. એટલે કે માની લો કે તમારે રિવર્સ સ્ટેપ કરવું હોય, બસ એટલે કે તમે સદીશ એને શું કરવા માંગો છો? કોમન. સદીશ એને કોમન કરો તો સદીશ બી પ્લસ સદીશ સી, એ ક્રોસ સદીશ આવું લખો તો આને કેમ કે સદીશ આ ક્રોસ ગુણાકારમાં પ્રથમ સ્થાને છે.
કોમન કરો ત્યારે પણ એનું સ્થાન કયું હોવું જોઈએ? પ્રથમ હોવું જોઈએ. પડે સેકન્ડ સ્થાન પર લખ્યું તો બદલાઈ જશે, બદલાઈ જાય, દિશા બદલાઈ. ખ્યાલ આવે છે? જ્યારે પણ તમે આ સ્ટેપ કરો, કોમન કરવા વાળું સ્ટેપ કરો છો, એક ખ્યાલ રાખજો, યાદ રાખજો કે જે પ્રથમ સ્થાને હોય તો જ કોમન કરીને પ્રથમ સ્થાને જ લખો. બીજા સ્થાનેથી કોમન કરો તો એને બીજા સ્થાને. હવે માની લો કે આવું હશે તો સદીશ A ક્રોસ 10 C ક્રોસ સદીશ, તો તમે શું કોમન કાઢતે આમાંથી કઈ? કોમન કાઢે તો કોને કોમન કાઢે? સદીશ એને કોમન કાઢી શકીએ? એક રીતે કરી શકીએ, પણ કેવી રીતના? ચલો એ વિચારો. યસ, તમારે પહેલા સદીશ એને આગળ લાવવો પડે. બેવમાં પ્રથમ સ્થાને હોવો જોઈએ. એમ જ સદીશ કોમન કરીને B+C લખી દીધું. ચાલો પૈતું નહીં લખાય પબ્લિક. એટલે કે A ક્રોસ B ને એમાં કોઈ એકમાં કરો, એકમાં ક્રમ બદલો. માની લો કે તમે આમાં ક્રમ બદલવાના હતા, પ્લસનું માઇનસ, તો હવે તમારે A ક્રોસ C લખીને સદીશ એને કોમન કરી શકો. સદીશ એ કયા સ્થાને છે? પ્રથમ. પહેલા સદીશ એ લખો, પછી કૌંસમાં B - C. સમજ પડે છે? આવી બધી નાની નાની પર બી ધ્યાન રાખજો. કદાચ આવી નાની વસ્તુ આપણી સાથે રમી જાય. પેલા બીજામાં કઈ નથી, લેમડાને ફેરવો જ્યાં જેની પાસે રાખો એ ક્રોસ ગુણાકાર કરીને લેમડા હાથે ગુણો, એ હાથે લેમડાને ગુણીને પછી બી હાથે ક્રોસ કરો, એ બી હાથે લેમડાને ગુણીને એ હાથે. બરાબર છે? એ અને બી એ જ પહેલા ને બી અને બી ને એમ ટેમ નહીં થવા દેતા. ડોટ ગુણાકારમાં થઈ જાય તો ચાલી જતું, ક્રોસ ગુણાકારમાં તો ખાસ કાળજી રાખવાની, ક્રમ નહીં બદલ. ચાલો ભાઈ, સદીશ A અને સદીશ B તેના ઘટક સ્વરૂપમાં હોય ત્યારે તેમનો સદીશ ગુણાકાર. આપણે ડોટ ગુણાકારમાં બી આ ટોપિક આવેલો કે ઘટક સ્વરૂપ તમને આપવામાં આવે તો ડોટ ગુણાકાર કેવી રીતના થાય. તો ડોટ ગુણાકારમાં તમે આઈ સાથે આઈને, જે સાથે જે ને કે સાથે કે વાળા ભાગને ગુણીને સરવાળો લેતા હતા. આમાં કેવી રીતના થશે ગુણાકાર? જો તમને આઈ જે કે સ્વરૂપ આપવામાં આવે બે સદીશ, ચાલો સમજ. માની લેવો કે પહેલો સદીશ સદીશ A1 B1 C1, એટલે કે A1 I કેપ પ્લસ B1 J કેપ પ્લસ C1 K. અને સદીશ બી ને આપણે શાનાથી દર્શાવીએ? A2 I કેપ J કેપ ને C2 K કેપ. હવે તમે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાના છો. ચાલો કરીએ આપણે. સદીશ A ક્રોસ સદીશ B. તો ક્રોસ ગુણાકારમાં A1 I A2 I સાથે ક્રોસ ગુણાકારમાં જાય. A1 અને A2 તો અડીશ છે, તો A1 A2 ને ગુણી કર્યા. I ક્રોસ I 0 થઈ ગયા. I ક્રોસ I શું થશે? 0. એટલે હવે નહીં લખો તો ચાલશે ને? તો ખેંચીને નથી કામ કરતા, ખાલી બે સમાન સદીશોનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદીશ. ચાલો એટલે આઈ સાથે આઈ આમાં નહીં ગુણાય, આમાં ઊંધું થવાનું. આઈ સાથે જે ગુણાશે આઈ સાથે કે. ચાલો એટલે A1 B2 I ક્રોસ J, ચક્ર યાદ કરો, I ક્રોસ J K. એના પછી A1 C2 I ક્રોસ K માઇનસ J. તમે ઊંધું ગયા, એમ નહીં, તમે I ક્રોસ K એટલે એમ આવ્યા. I ક્રોસ K યાદ છે ને કે દોરી આપું? ફાવે અને ફાવેલા તને ચક્ર એટલે હું ખબર છે? ચાલે છે નથી ખબર? પછી શું કરવા હા 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 કર્યા કરે? એ શરમ જેવો. I K આ ચક્ર છે ભાઈ. I ક્રોસ J તો K આવે, J ક્રોસ K તો I આવે. પણ એમ ઊંધું ગઈએ તો K ક્રોસ J તો માઇનસ I. હજી બી નહીં સમજ પડી? ચાલો ઓકે, તો હું હતું I ક્રોસ K, શું આવશે I ક્રોસ K? અહીંયા માઇનસ લખી. ચાલો પબ્લિક, એના પછી હવે જેનો જે કેપ વાળાનો વારો B1 A2 J ક્રોસ I માઇનસ K. હવે આ બેનું કેમ કે જે સાથે જે તો શૂન્ય સદીશ B1 C2 J ક્રોસ K I પ્લસ I. ચાલો હવે K નો આ બે સાથે થશે C1 A2 K ક્રોસ I હા C2. ચાલો કયા હતા આપણે? આ બે K ક્રોસ I J. ચાલો એના પછી આ બેનું C1 B2 K ક્રોસ J, આ બેનું શૂન્ય સદીશ. હવે જો આમાં તમે A ક્રોસ B માં I ને ભેગા કરી નાખો. ચાલો I વાળા બે આ બે દેખાય છે, આથી I ને કોમન કરીએ તો B1 C2 માઇનસ B1 B2 I કેપ. ચાલો જે વાળા આ એક ને આ બે માંથી આ માઇનસ કોમન કરી લો તો A1 C2 આ પ્લસ નું થાય માઇનસ
A2 J કેપ, કે વાળા આ બે, K કેપ કોમન A1 B2 માઇનસ B1 A2. ચલો ક્લિયર, આ લખ્યું ટેબલ. આ છે ક્રોસ ગુણાકારનું સૂત્ર. આ સૂત્ર મોડે કરી શકો. ચાલો ટેન્શન નહીં લો, આ સૂત્ર બી આપણે મોડે કરવાનું. તમને જો કદાચ થોડોક અંદાજો આવી જાય તો આ વસ્તુ શું છે ખબર? બાળકો આ વસ્તુ છે, આ નિશ્ચાયકમાં પહેલી જે રો છે તેમાં આપણે IJK મૂકીશું. રોમાં સદિશ એના ઘટક A1 B1 C1 મૂકીશું, A1 B, અને એના પછીનામાં A2. જુઓ આનું વિસ્તરણ કરશો, આ I લખો 1C2 માઇનસ B. ચલો I આપણે લખીને અને ઢાઈકું એટલે B1C2 માઇનસ B2. પછી માઇનસ જે આવે એને ઢકીએ A1C2 માઇનસ C1 A2. એવી રીતના K ને ઢખો એટલે A1 B2 માઇનસ A2. એટલે કે યાદ રાખવાનું, ઇઝી થઈ ગયું. મતલબમાં સૂત્ર શું હવે? ક્રોસ ગુણાકાર કરવો હોય તો નિશ્ચાયક, નિશ્ચાયકમાં પહેલી રોમાં IJK, A1 B1 C1 A2 B2. મીન્સ કે બીજી રોમાં સદિશ એના ઘટક અને લાસ્ટ રોમાં સદિશ, પહેલો સદિશના ઘટકો બીજી રોમાં, બીજા સદિશના ઘટકો. આ ક્રમ ની ઉલટાવતા હે. કેમ? કેમ કે ક્રમ ઉલટાવ તો જવાબ જવું હે. આ જે આનાથી જે જવાબ આવતો હોય તે જવાબનો વિરોધી છે. નિશ્ચાયકની કોઈ પણ બે રોની અદલા બદલી થાય, બદલાઈ જાય. ઓકે ક્લિયર? યાદ રહી જશે. આ નિશ્ચાયક નથી, માત્ર રજૂઆત છે. આ નિશ્ચાયક સ્વરૂપની રજૂઆત છે. જે નિશ્ચાયક બનીને આવ્યા તે નિશ્ચાયક એ જ છે, નિશ્ચાયક જ છે, એ નહીં ચાલે. પણ હા, તમને આ નિશ્ચાયક સ્વરૂપમાં રજૂઆત કરી કે જેથી તમને ઈઝી પડે. અને આપણે બોલીશું બી નિશ્ચાયક જ, એને ખરેખરમાં નિશ્ચાયક સમજીને નહીં. નિશ્ચાયકનો જવાબ હંમેશા કોઈ સંખ્યા આવે. આ નિશ્ચાયક એ તમને નથી આપ કે નિશ્ચાયક જેવું કઈ ત્યાં નિશ્ચય. ઓકે ચાલો દાખલા ચાલુ કરી. ઉદાહરણ 22. સદિશ A ને સદિશ B આપેલા છે, માનાંક A ક્રોસ B. ચાલો તો માનાંક A ક્રોસ B કેવી રીતના શોધીએ? કદાચ એવું વિચારશો, ચાલો સર સૂત્ર મૂકી દઈએ, માનાંક A માનાંક B સાઈન થીટા. એ સૂત્રમાં સાઈન થીટાનો થીટા નો પડી જાય. ત્યાં તમને રકમમાં નથી આવી. થીટા બે સદિશ દોરીને ખૂણો થોડો માપવા જવાના, એટલે તમે સમજી જ ગયા છો કે અહીંયા ઘટક સ્વરૂપ આવે એટલે ડાયરેક્ટ આપણે નિશ્ચાયક વાળું સૂત્ર મૂકી દેવાનું. ચાલો સૌથી પહેલા આપણે આ બે સદિશોને લખી નાખીએ. અહીં સદિશ A બરાબર I કેપ પ્લસ J કેપ પ્લસ 3. સદિશ B બરાબર I કેપ પ્લસ 5J કેપ. ચાલો A ક્રોસ B કેવી રીતના શોધાય કૃણાલ? A ક્રોસ B નથી યાદ? એટલે કેમ ધ્યાન આપ, હમણાં તો આપણે આ સૂત્ર લખ્યું. ચાલો નિશ્ચાયકમાં શું આવશે બાળકો? IJK, પછી એની નીચે સદિશ A ના ઘટકો 2 1 3, એની નીચે સદિશ B ના 3 5 -2. ચાલો ચાલુ કરી દો ક્રોસ ગુણાકાર માટે. સદિશ A ક્રોસ સદિશ B બરાબર -2 45 15 -15 I કેપ માઇનસ. ચાલો પછી આને ઢાઈકું 2 દુ 4 માઇનસ 43 9 J કેપ 10. ચાલો આને ઢાંકી દીધું 2 50 10 -3 J કેપ માટે A ક્રોસ B બરાબર -2 ને -15 -17 I કેપ. ક્યાં માઇનસ માઇનસ પ્લસ 13 J કેપ. 10 માંથી 3 જાય તો 7 K કેપ. ચલો A ક્રોસ B આવી ગયું, પણ આપણે શું શોધવા કીધું છે? A ક્રોસ B નું માન. માન A ક્રોસ B બરાબર વર્ગમૂળમાં -17 નો વર્ગ કૃણાલ -289. લખી તમને -289. કેટલું વિચાર છે યાર? બાકી રહ્યું માઇનસ, બાકી રહ્યું ને
અલા કોન્ફિડન્સ થી કોઈ જવાબ જ નહીં મળે. ઋણ સંખ્યાનો વર્ગ ધન જ થાય ને. 13 નો વર્ગ 169, 7 નો વર્ગ 49. ચાલો માનાંક a ક્રોસ b આ કેટલું થાય? 7 પર 49. એ જ ને. તો ભાઈ તું એમ જ રાખને, બોલ ને આ કેટલું સરવાળો બોલ. 507. બસ ભાઈ. હા 507 નું છે ને જરા તરા કદાચ વર્ગમૂળ નીકળે. આ 3 ભાગ ચાલે કે હા, પણ 9 ચાલવો જોઈએ. 9 507 ભાગ્યા 9 ચાલે. 9 ચાલવો જોઈએ. 49 ચાલવો જોઈએ. 49 ભાગી જવાને. 49 ની ઉપર તો નહીં જાય આનું. બસ પટી ગયું, નથી નીકળતું. પટી ગયું ભાઈ. અને તમારે ભાગવાનું હોય તો 2 તો ભાગ ચાલવાનો નહીં, એટલે 9 ભાગી જવું પડે, નહીં તો 49. બીજું ના વડે ભાગ ચાલવાનો. 25 એમાં નહીં ચાલે. ચાલો ધ્યાન આપજો. એક વસ્તુ તમને જ્યાંક કહી ગઈ છે બતાવવાની. ચાલો તો તમારે હવે એક સવાલનો જવાબ આપવાનો છે કે સદીશ એ અને સદીશ a ક્રોસ b, સદીશ a અને સદીશ a ક્રોસ b, આ બે વચ્ચેનો ખૂણો કેટલો? ભગત દોરાઈને કેવો. સદીશ a અને સદીશ a ક્રોસ b વચ્ચેનો ખૂણો કેટલો? એ થીટા વાળી નાનું માપ બોલ. સદીશ a અને સદીશ a ક્રોસ b, તમે કોઈ એ લીધો સદીશ a, કોઈ એનો ક્રોસ ગુણાકાર કર્યો. એ ક્રોસ ગુણાકાર વાળા સદીશનો સદીશ a સાથે કેટલો ખૂણો બનાવશે? હા કેટલો બનાવશે? 90 ડિગ્રી. બરાબર છે. સમજ પડી? વ્યાખ્યા તો છે ભાઈ ક્રોસ ગુણાકારની વ્યાખ્યા. a ક્રોસ b એ સદીશ a અને સદીશ b બંનેને લંબ દિશામાં આવે ને. એન કેપ a ક્રોસ b થી જે એન કેપ આવે તે બંનેને લંબ, એટલે તો સ્ક્રૂને લંબ મૂકીએ. એટલે કે સદીશ a અને સદીશ a ક્રોસ b હંમેશા બંને એકબીજાને લંબ હોય છે. ક્રોસ ગુણાકારથી મળતો આન્સર એ લંબ હોય છે. એ જ રીતે a ક્રોસ b એ સદીશ b ને પણ કેવો હોય છે? લંબ હોય છે. એટલે કે કોઈ પણ બે સદીશોનો ક્રોસ ગુણાકાર આપેલા બંને સદીશોને લંબ હોય છે. હવે તમને દાખલા આવશે. કેવા દાખલા ખબર? સદીશ a અને સદીશ b બંનેને લંબ હોય એવો સદીશ. આવું શોધવાના દાખલા પૂછશે. ચાલો તમે જ મને કેવો કે એવો તો કયો સદીશ છે કે જે સદીશ a અને સદીશ b બંનેને લંબ હોય? બસ એ જ બંનેનો ક્રોસ ગુણાકાર a ક્રોસ b. a ક્રોસ b જે સદીશ છે, a ક્રોસ b નો ગુણાકારથી જે સદીશ આવે એ સદીશ a અને સદીશ b બંનેને લંબ હોય. આન્સરમાં આવશે સદીશ a ક્રોસ સદીશ b. બાળકો આ તો ખાલી એક આન્સર છે. આવા તો બધા બહુ લંબ સદીશ હોય છે, સદીશ a અને સદીશ. એટલે કે મીન્સ કે એ બધા સદીશો કયા છે ખબર? આ a ક્રોસ b ને k વડે ગુનો. k બરાબર 2 લઈ લો, k બરાબર 3, 4, 2, -5, 7, -1/, k બરાબર પાઈ લઈ લો. એ દિશા તો a ક્રોસ b ની જ આવશે. લંબ હોય તે જ દિશા. સમજી ગયા ને? આ દિશામાં તો ઘણા બધા સદીશો છે. માન બદલ્યા કરો બંને, આવા તો ઘણા મળે. પણ હા, k ની કિંમત તો નહીં લેતા ભાઈ. જશે સદીશ ચોખ્ખું બની જશે વગરનું. ક્લિયર છે? k બિલોંગ્સ ટુ r કઈ નથી એટલે બિલોંગ્સ ટુ r, પણ 0 સિવાય. એના પછી આવા બી દાખલા આવે છે. સદીશ a અને સદીશ b બંનેને લંબ એકમ સદીશ. જો શબ્દ જોજો, બંનેને લંબ કયો સદીશ? એકમ સદીશ. એ કયો? બંનેને લંબ એકમ સદીશ. લંબ સદીશ તો a ક્રોસ b, પણ હવે તમને જોઈએ છે એકમ સદીશ. તો એ સદીશને એના જ માન વડે ભાગી નાખો, એકમ સદીશ આવી ગયો. એટલે કે a અને b બંનેને લંબ સદીશ છે a ક્રોસ b, અને આ a ક્રોસ b ને તમારે ભાગવાનું એના જ માન વડે. માન a ક્રોસ. એટલે કે હવે તો આ ફરજિયાત એકમ સદીશ બની જ જવાનો છે. પરંતુ બાળકો તમે વિચારો
આવા તમને એક સદિશ નહીં મળે, આવા કેટલા મળે? એકમ સદિશ બી, આવા લંબ એકમ સદિશ બી એક જ મળે, બે મળે. તો કયો? વિરુદ્ધ દિશામાં બી એકમ સદિશ મળે. લંબ કીધો ને, બે સદિશ છે તો આ બાજુ બી એક લંબ એકમ સદિશ હોય, પછાડી બી એક લંબ એકમ. બંને દિશામાં એક એક સદિશ તમને મળે, ત્રીજો નહીં મળશે. તો હવે આમ આમ જગ્યા રહી નહીં, આમ માન તો વધારાય નહીં, એકમ સદિશ છે એટલે શું સમજી ગયા ને? ઓકે, હવે મતલબમાં આવા દાખલા આવશે. તો આપણી ટેક્સ્ટબુકમાં જે દાખલા છે ને એમાં જવાબમાં પ્લસ ઓર માઇનસ નહીં દેખાય, પ્લસ જ દેખાય. આપણે બી પ્લસ વાળું જ સૂત્ર લઈશું, બાકી જોવા જાય તો પ્લસ. પેલો રકમ ઉદાહરણ 23 શું? સદિશ એ અને સદિશ બી આપેલા છે, પ્લસ બી અને a માઇનસ બી બંનેને લંબ એકમ સદિશ શોધો. નાખ્યા. ચાલો તો ચાલુ કરીએ. અહીં સદિશ એ શું છે? આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. સદિશ બી છે પાર્ટ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ કે કેપ. પબ્લિક કોનો લંબ સદિશ શોધવા કીધો? આ બંનેને લંબ a પ્લસ બી અને a માઇનસ બી બંનેને લંબ એકમ સદિશ. આપણે a પ્લસ બી શોધીએ. સદિશ a પ્લસ સદિશ બી. ચાલો સરવાળો, કૃણાલ સરવાળો. 1 પ્લસ 1 2 આઈ કેપ, 2 ને 1 3 જે કેપ, 3 ને 1 4 કે કેપ. હવે શું શોધી નાખીએ? a માઇનસ બી બાદબાકી આઈ કેપ માઇનસ આઈ કેપ 0, 1 માઇનસ 2 માઇનસ જે કેપ, 1 માઇનસ 3 માઇનસ 2 કે કેપ છે. ચલો હવે છે ને આપણે આ બંનેને નવા નામ આપી દેવા જોઈએ. નામ આપી દઈએ, સદિશ એક્સ ને સદિશ વાય. ચાલશે તમને? હવે આપણી રકમ થઈ ગઈ સદિશ એક્સ અને સદિશ વાય બંનેને લંબ એકમ સદિશ. તો એનું જે સૂત્ર આપણે બનાવ્યું, બંનેનો ક્રોસ ગુણાકાર એટલે એક્સ ક્રોસ વાય એમાં એનું માનાંક, તો એ શોધી કાઢો. પહેલા શું શોધીએ આપણે? એક્સ ક્રોસ. ચલો હવે સદિશ એક્સ ક્રોસ સદિશ વાય. આ જે ક્રોસ ગુણાકાર છે તમને ડાયરેક્ટ ફાવતો હોય તો ડાયરેક્ટ બી કરી શકો, ડાયરેક્ટ જ મનમાં ને મનમાં અહીંયા બધું ગોઠવેલું જ હોય. આ એમ ચાલશે. એમસીક્યુમાં તો તમારે કરવું જ પડશે. એમસીક્યુમાં તમે બધું એક દોરી લખાલખ કરશો ત્યારે આપણે આ બધા દાખલામાં આઈજે કે દર્શાવી, અને પરીક્ષામાં આઈજે કે વગર અહીંયા ડાયરેક્ટ લખી દેવ તો બી માર્ક્સ આપી દેવા. ચાલો ભાઈ, સદિશ એક્સ ના ઘટકો બે ત્રણ છે, સદિશ વાય ના ઘટકો તો -1 -2 0. કેમ આવ્યો તે સમજ પડી ગઈ બધાને? ક્રિસ અહીંયા આઈ કેપ નથી. ચલો ક્રોસ ગુણાકાર સ્ટાર્ટ. 3 દુ 6 -6 વત્તા 4 -2 આઈ કેપ આવશે ને? ડાયરેક્ટ લખવાનું જ છે આપણે. ચાલો આ ઢાકો. -4 -0 એટલે -4 ચિહ્ન બદલાય વત્તા 4 જે કેપ. ચાલો કે કેપ વાળું આ -2 -0 એટલે -2 કે કેપ. આવી ગયો છે સદિશ એક્સ ક્રોસ સદિશ વાય. તો આ છે લંબ સદિશ, પરંતુ આપણે જોઈએ લંબ એકમ સદિશ તેના માટે આનું માન હોરી. હવે માનાંક સદિશ એક્સ ક્રોસ વાય. દિશા માનાંક વર્ગમૂળમાં -2 નો વર્ગ 4, 4 નો વર્ગ બોલ -2 નો વર્ગ 4 કેટલું? 24 નો વર્ગમૂળ હે ને, એટલે 2 વર્ગમૂળ 24 માં 4 નું વર્ગમૂળ 2. ચલો શું શોધવા કીધું છે કૃણાલ? સદિશ એક્સ અને સદિશ વાય બંનેને લંબ એકમ સદિશ અને સદિશ વાય બંનેને લંબ એકમ સદિશ. એનું સૂત્ર શું છે? એક્સ ક્રોસ વાય એમાં માનાંકમાં એક્સ ક્રોસ, આગળ પ્લસ ઓર માઇનસ લખીશું નહીં, પ્લસ વાળું જ. એક જ સદિશ શોધીશું, બે મળે પણ આપણે એક જ શોધવા. એ લોકો એક જ રાખતા છે ટેક્સ્ટબુક પર એટલે. ચાલો ભાઈ ભાગી કરો, માઇનસ આને ભાગો. એટલે એક કામ કરો એકવાર લખી કરો પછી ભાગ ચલાવો. બે બે ઉડી જાય તો આ કેટલા થશે? -1/√6 આઈ કેપ. પછી આમાં 2 દુ 4 એટલે 2/√6 જે કેપ. કેન્સલ 1/√6. આ છે જવાબ. ખ્યાલ આવે છે બધાને? કઈ પણ તકલીફ હોય તને કયા સ્ટેપમાં નહીં સમજ? જવાબ આવી ગયો છે આપણો. અહીંયા નોંધ આપેલી છે કે ભાઈ કોઈ પણ સમતલને બે લંબ દિશાઓ હોય છે, સમતલને બે લંબ દિશા એટલે કે a પ્લસ બી a માઇનસ બી ને લંબ અન્ય એકમ સદિશ બી મળશે. એટલાના ચિહ્ન
આ પણ લઈ શકાય. જવાબમાં આ લખો કે આ લખો કે બેવ જ લખી આવો, સાચું આપવું જ પડે. આ લોકો પછી એક જ લખતા છે, બધા આન્સરમાં બી તમને પ્લસ વાળું જ દેખાશે. આપણે પ્લસને માઇનસને ઇગ્નોર નહીં કરતા. કોઈ આવી ગયો ઓપ્શનમાં કઈ નહીં જતા. ચાલો નેક્સ્ટ ઉદાહરણ 24. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ 3 બિંદુ બનતા ત્રિકોણ. તો સદિશના કોન્સેપ્ટથી ક્ષેત્રફળ શોધવાનું છે, એટલા માટે. બાકી પેલું સૂત્ર નહીં મૂકી 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 - y, એ સૂત્ર પાછું દ્વિપરિમાણ માટે. આ ત્રિપરિમાણ છે. ચાલો તો આપણે બે સદિશ બનાવી દેવો, કોઈ પણ બે સદિશ, બી ને બીસી, એબી ને એસી, બધા બી જે હોય તે એબી લેવું કે બીએ લેવું ચાલે. થઈ ગયા પૂર્વી? ચાલો તારે કયા બે સદિશ જોઈતા છે? અહીં આપેલા બિંદુ a of 1 1 1 of 1 2 3 of 3 1. કોઈ પણ બે સદિશમાં આપણે બી અને બીસી રાખી દઈએ. અને એસી જોઈએ છે, અત્યારે એસી નો ભાવ વધારે છે. ચાલો સદિશ એબી, કોઈ બી બે ચાલે. તમે ઘરે એક્સપેરિમેન્ટ કરી જોજો, કંઈક અલગ રીતે ઘરે કરો ત્યારે સરખા જ આવશે જવાબ. કરવાનો છે એક્સપેરિમેન્ટ? નહીં કરવાનો તો કાં નોટમાં બનાવતો છે? વાત કરે જોવા દે તારી નોટ ઉપર હમણાં બતાવતો મને આવેલો છે તો ઘરે જોઈ, ઘરે જોઈ. ચાલો સદિશ એ બી કેવી રીતના શોધાય ક્રિસ? બી માઇનસ એ 1 - 1 0 i કેપ, 2 - 1 1 જે કેપ, 3 - 1 2 કે કેપ. ચાલ કૃણાલ સદિશ બીસી કેવી રીતના શોધાય કહી શકશે? કોનામાંથી કયો વાત કરીએ? બી ઓછા સી એ સી ઓછા બી? સી ઓછા બી. યાદ કર કયામાંથી કયો વાત કરવાનું? સી ઓછા બી આવે. શું આવે? સી ઓછા બી. એ બોલો કોન્ફિડન્સ થી થોડું બોલો. ચાલો સી ઓછા બી 2 - 1 1 આઈ કેપ, 3 - 2 1 જે કેપ, 1 - 3 -2. ચાલો શું આવશે? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર માનાંકમાં બંને સદિશોનો ક્રોસ ગુણાકારનો અડધું 1/2 માનાંક a ક્રોસ. નથી ગયા ને? બધું યાદ રાખજો. અને a ક્રોસ બી એટલે આ જ છે, આ બે સદિશ. એ ક્રોસ ગુણાકાર શોધી કાઢો. સૂત્રમાં જરૂર છે ક્રોસ ગુણાકારની. અન્નું ક્રોસ ગુણાકાર સદિશ એ બી ક્રોસ સદિશ બી, ક્રોસ ગુણાકાર આવે એટલે આપણે આઈજે કે વાળી પ્રોસેસ. ચાલો સદિશ એ બી આઈ કેપ નો 0, આ 1 ને આ 2. સદિશ બીસી 1 1 - 2, સ્ટાર્ટ કરી દઉં ક્રોસ ગુણાકાર. -2 - 2 4 આઈ કેપ. ચાલો આ ઢાંકી દીધું. 0 - 2 એટલે -2, પણ વચ્ચે ચિહ્ન બદલાય એટલે +2 કે કેપ. ચાલો આ 0 - 1 એટલે -1 કે કેપ. આ આવી ગયો ક્રોસ ગુણાકાર. હવે એનું શું શોધી કાઢીએ આપણે? માન. માનાંકમાં સદિશ એ બી સદિશ બી બરાબર વર્ગમૂળમાં -4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4 -1 નો વર્ગ 1 કેટલો થાય? 21. ચાલો સૂત્ર. હવે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શું આવશે સૂત્ર? 1/2 માનાંકમાં બંનેનો ક્રોસ ગુણાકારનું માનાંક. માનાંક એબી ક્રોસ આવેલું એ 21. આ છે જવાબ 21/2. એકમ કે એકમ ખબર નહીં, હવે કઈ લખતા હે નહીં લખેલો છે. આવી ગયો છે. ચાલો ઉદાહરણ 25. સબાચરનું ક્ષેત્રફળનું સૂત્ર. સબાચરનું ક્ષેત્રફળ શોધવા કીધું. તમને શું આપેલું છે? સબાચરની શું આપી? પાસ પાસેની બાજુ, પાસ પાસેની, સામસામેની તો નહીં આપે. સામસામેમાં તો એ હરખી જ થઈ જાય હે ને, પાસ પાસેની જ આપવી પડે. મેં તમને આ સબાચરનું ક્ષેત્રફળ કરાવ્યું ને, તમે ટેક્સ્ટબુકમાં એક જ સૂત્ર છે, પણ આનું બીજું એક સૂત્ર આવે. એ સૂત્રમાં શું આવે ખબર? તો સબાચરના સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સદિશો સદિશ x અને સદિશ y હોય તો સબાચરનું ક્ષેત્રફળ. બાળકો સબાચરના બે વિકર્ણ બી તમને આપી દેવામાં આવે, સદિશ x અને સદિશ y.
તો વિકર્ણથી બી ક્ષેત્રફળ શોધાઈ શકે છે. એ સૂત્ર છે 1/2 માનાંકમાં x ક્રોસ y, 1/2 માનાંકમાં x ક્રોસ y, બરાબર છે. આ યાદ રાખજો. તો ટેક્સ્ટબુકમાં પહેલા આવતું હતું જૂની ટેક્સ્ટબુકમાં, હવે નીકળી ગયું. ઘણી વખત જૂની ટેક્સ્ટબુકના પણ કેટલાક સવાલો, ટોપિકના સવાલો, જે ટોપિક નીકળી જાય તે પણ આવી જાય. એક બે સવાલ આપણે આ 1-2 માર્કને રિસ્કમાં નહીં લઈશું. ખાલી યાદ રાખવાનું છે સૂત્ર, ક્રોસ ગુણાકાર તો આવડે જ છે ભાઈ. વિકર્ણ ના આપે તો ક્રોસ ગુણાકાર કરીને અડધું કરવાનું, એટલું યાદ રાખજો. સબાચમાં વિકર્ણ હોય ત્યારે અડધું કરવાનું. ત્રિકોણમાં આવે 1/2, સબાચમાં માનાંક a ક્રોસ b માં 1/2 નથી, પણ આ સૂત્રમાં વિકર્ણમાં છે. ક્લિયર? આપણી ટેક્સ્ટબુકમાં વિકર્ણ વાળો એક બી દાખલો નથી. છે ને આમાં સૂત્ર આવતું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્ર, યાદ છે? સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ઇન્ટુ બંને વિકર્ણોનો ગુણાકાર, એના જેવું જ થયું. વિકર્ણ આપે તો 1/2 કરવું. ચાલો, અહીંયા તમને સદિશ a અને સદિશ b આપેલા છે. સદિશ a અને સદિશ b શું છે? 3i કેપ પ્લસ j કેપ પ્લસ 4, સદિશ b i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ. આ બંને સદિશો છે સબાચની પાસેની બાજુઓ. બાજુઓ તૈયાર આપી દીધી, અહીંયા બિંદુ હારુંથી નહીં આપ્યા, એટલે કામ ફટાફટ પતી જાય. બંને બાજુનો શું કરીશું આપણે? ક્રોસ ગુણાકાર, ને એનું શું શોધીશું? માન. ચાલો, સદિશ a ક્રોસ સદિશ b, ઉર્વી ક્રોસ ગુણાકાર નિશ્ચાયકમાં ijk. ચાલો, સદિશ a ના ઘટકો 3 1 4, સદિશ b ના ઘટકો 1 માઇનસ 1 1. ગુણાકાર સ્ટાર્ટ કરો. 1 વત્તા 4 5 i કેપ, જે કેપ ને ઢાકો 3 ઓછા 4 માઇનસ 1, ને વચ્ચે ચિહ્ન બદલાય પ્લસ 1 જે કેપ. ચલો, આ -3 ઓછા 1 -4 કે કેપ. ચલો, હવે શું શોધી કરીએ આનું? માન. માનાંકમાં સદિશ a ક્રોસ સદિશ b, વર્ગમૂળમાં 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1 ને -4 નો વર્ગ 16. કેટલું થયા? વર્ગમૂળ 42. 42 નું વર્ગમૂળ કઈ નીકળવાનું નથી, માટે સબાચનું ક્ષેત્રફળ બરાબર શું આવે સૂત્ર? સબાચના ક્ષેત્રફળનું માનાંકમાં a ક્રોસ b, ના માનાંકનો આન્સર આવ્યો વર્ગમૂળમાં 42. પટી ગયો. ચાલો, અધ્યાય આવ્યા. ચાલો, પટાઈ દેજો પહેલો દાખલો. તો પટાઈ દેજો લંબ એકમ સદિશ. બીજો, ચાલો ચાલો રકમમાં તો એકમ સદિશ સદિશ છે. ચાલો જો સ્ટાર્ટિંગમાં જ કહી દીધું, એકમ સદિશ સદિશ છે. સદિશ છે એકમ સદિશ, સદિશ એ એકમ સદિશ છે, માટે માનાંકમાં સદિશ એ બરાબર 1. આ એકમ સદિશ સદિશ છે i કેપ સાથે π/3 નો ખૂણો, j કેપ સાથે π/4 ને k કેપ સાથે લઘુકોણ થીટા બનાવે. થીટા k કેપ સાથેનો ખૂણાનું નામ થીટા લઈ લીધું, એટલે એ ખૂણો નહીં આપ્યો, પણ એ ખૂણો લઘુકોણ છે એવું બી કીધું છે, કે પહેલા ચરણમાં છે. તો થીટા શોધો અને એના પરથી સદિશ એના ઘટકો શોધો. ચાલો, પેલા થીટા કેવી રીતના શોધશો? k કેપ સાથેનો ખૂણો કેવી રીતના શોધીએ? આજે તમને ખૂણા આપેલા છે ને, i કેપ સાથેનો, j કેપ સાથેનો, તે ખૂણાને કયા ખૂણા કહેવાય? ઠીક ખૂણા કહેવાય, કેમ કે i કેપ એટલે x અક્ષ જ થઈ, j કેપ એટલે y અક્ષ, એટલે કે તમને સદિશ એના x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથેના ખૂણા આપ્યા છે. એ ખૂણાને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ડીક ખૂણા. આ છે આલ્ફા બીટા ગેમા. અહીં આલ્ફા કેટલો છે? આલ્ફા એટલે x અક્ષ સાથેનો ખૂણો, મીન્સ કે i કેપ સાથેનો π/3. થીટા કેટલો છે? j કેપ સાથેનો ખૂણો π/4. ગેમા કેટલો છે? એ છે થીટા, જે આપણે શોધવાનો છે. કેવી રીતે શોધીએ થીટાને? ચાલો, આ 3 ને કનેક્ટ કરતું સૂત્ર કયું આવે? યસ, ડીક કોસાઇન વાળું સૂત્ર. cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગેમા બરાબર 1. ચાલો, cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગેમા બરાબર દેવો સૂત્રમાં બધી કિંમતો. cos² આલ્ફા π/3, cos² બીટા π/4, cos² ગેમા, ગેમા એટલે ચાલો કિંમતો. cos π/3 1/2 નો સ્ક્વેર 1/4, cos π/4 1/√2 નો સ્ક્વેર 1/2 પ્લસ cos² થીટા બરાબર 1. ચાલો, આ સરવાળો કેટલો થશે? 2/4, ઉપર નીચે 2 વડે ગુણીકારો એટલે 2/4, 2 + 1 એટલે 3/4. પેલી બાજુ cos² થીટા બરાબર 1 - 3/4, સાદુરૂપ 1/4, માટે cos થીટા બરાબર
પ્લસ ઓર માઇનસ 1/2 પ્લસ 1/2 કોસ થીટા બરાબર -1/2. આ શક્ય નથી. કેમ? કારણ કે થીટા લઘુકોણ છે અને જો થીટા લઘુકોણ હોય તો કોસનો આન્સર 10 જ આવે ને. ઓકે, કોસ થીટા 1/2 તો થીટા કેટલા? π/3. ચાલો, થીટા શોધાઈ ગયો છે. હવે શું કરવા કીધું? સદિશ એના ઘટકો શોધો. કેવી રીતના શોધે? ઘટકો શોધવો મતલબ સદિશ એ શોધો. ઘટકો એટલે એ સદિશ શોધવા. આઈજે કેના સ્વરૂપમાં શોધો, ઘટક સ્વરૂપ શોધો. ચાલો, કેવી રીતના શોધીએ? સદિશ એનું ઘટક સ્વરૂપ. દિક ખૂણા છે, દિક ખૂણા પરથી 3 એ 3 દિક ખૂણા છે. કેવી રીતના શોધાય? દિક ખૂણા પરથી દિક કોસાઇન મળે અને દિક કોસાઇન આઈજે કે લગાવીએ. દિક કોસાઇન થી જે સદિશ બને તે આપેલા સદિશની દિશાનો એકમ સદિશ કહેવાય. અને આપેલો સદિશ પોતે જ એકમ સદિશ. એટલે કે દિક કોસાઇન ને આઈજે કે લગાવો એટલે સદિશ આવી ગયો. છે. હવે સદિશ એ એકમ સદિશ હોવાથી આ સદિશ એ શું? એલ આઈ કેપ પ્લસ એમ જે કેપ પ્લસ એન કે કેપ કે કોસ આલ્ફા આઈ કેપ પ્લસ કોસ બીટા જે કેપ પ્લસ કોસ ગેમા કે કેપ. ખ્યાલ આવે છે કૃણાલ? સમજ પડી? ચલો, કોસ આલ્ફા, આલ્ફા કેટલા છે? π/3. કોસ π/3 આઈ કેપ. કોસ બીટા, બીટા છે π/4 ને. કોસ ગેમા π/3 કે કેપ. સદિશ એ બરાબર કોસ π/3 1/2 આઈ કેપ કોસ π/4 1/√2 જે કેપ કોસ π/3 1/2 જે કેપ. ફરી સમજ. માની લો કે અહીંયા સદિશ એ એકમ સદિશ નહીં કહેતે, એવું કંઈક એવું કહેતે કે સદિશ એ 5 માન વાળો સદિશ છે, તો તમે સદિશ એને કેવી રીતના શોધશો? 5 વડે ગુણવું પડે. એટલે કે સદિશ એનું માન 5 હોવાથી અહીંયા 5 એમ. થઈ ગયા? આવું દર્શાવો. કઈ નથી. LHS RHS. LHS a માઇનસ બી ક્રોસ a પ્લસ બી. ચાલુ કરી દો ક્રોસ ગુણાકાર. a ક્રોસ a આપણે એની કિંમતો મૂકી. એ આ બી નો અહીંયા પ્લસ લાગે. a ક્રોસ બી. આ a નો આ બે હાથે પૈતો માઇનસ બી નો એ હાથે ગુણ્યા તો માઇનસ બી ક્રોસ એ ક્રમને જાળવજો. માઇનસ પ્લસ માઇનસ બી ક્રોસ બી. a ક્રોસ એ અહીંયા સદિશ પ્લસ a ક્રોસ બી. જવાબ જે લાવવો હોય તેના માટે અહીંયા શું કરીએ? બી ક્રોસ એ નું a ક્રોસ બી કરીએ તો ચિહ્ન બદલાય પ્લસ a બી ક્રોસ બી અહીંયા સદિશ. આ બે નો સરવાળો 2 ટાઈમ a ક્રોસ બી. પટી ગયો. આની પૂછાય માર્ક્સ તેલ લેવા. ચાલો ભાઈ, આવું એકાદ માર્કમાં પૂછાઈ જાય. લેમડા ને મ્યુ શોધો. આ બે નો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ. તો ચાલુ કરી દેવું અહીં. આ તમને જે આપેલું છે તે તમે લખી કાઢજો. ક્રોસ ગુણાકાર એટલે એકમાં ચલો 2 6 27 1 લેમડા નાના બરાબર તમને શું કીધું? સદિશ. આ પહેલી રીતે લખી નાખ. ચાલો ચાલુ કરી દઉં. 6 મ્યુ માઇનસ 27 લેમડા માઇનસ. ચાલો આને ઢાંકીએ તો 2 મ્યુ માઇનસ 27 પ્લસ આને ઢાંકી દેવો 2 લેમડા માઇનસ 6 એ કેપ. અહીંયા સદિશને એના ઘટક સ્વરૂપમાં લખી નાખીએ આપણે. લખાય પાઈ કેપ પ્લસ 0 જે કેપ પ્લસ 0. હવે શું કરવાના આપણે? ઘટકોની સરખામણી. સરખામણીથી આપણને મળશે 6 મ્યુ માઇનસ 27 લેમડા બરાબર કેટલા? બધાના જ બરાબર 0. આના બરાબર 0. 2 મ્યુ માઇનસ 27 બરાબર 0. લેમડા માઇનસ 6 બરાબર 0. આ બેને ઉકેલી નાખો. શું બરાબર? 27 લેમડા બરાબર 6/2 એટલે 3. હવે આ લેમડાની ને મ્યુની કિંમત આમાં મૂકો. શું 0 આવી જાય તો જ આ બે સાચી. આનું સમાધાન નહીં થયું તો લેમડા ને મ્યુ ન મળે. એટલે મનમાં ખાલી ચેક કરી લેવાનું. એ ગણતરી નહીં બતાવવાની. ને જો સમાધાન નહીં થયું તો ગણતરી બતાવીને કારણ બતાવો કે
લેવો 27/2 મૂકીએ એટલે અહીંયા 3 આવશે 27 તાલી થઈ ગયું બધું. ચાલો તમે ફટાફટ પટાઈ. આ જવાબ સાચો છે. સાચો હોય તો પછી કઈ આર્ગ્યુમેન્ટ નહીં આપવાની. સાચો જ એની આર્ગ્યુમેન્ટ આપો ને કે આ ગયો 3 ને 27/2 એટલે પહેલા એ લોકો લેમડા લખેલો ને એટલે લેમડાનો થયો. કોણ છે આ બસ વાળું? કેમ ચાલો જે 10 દાખલા છે આમાં એક દાખલો ચાલો a ડોટ બી 0 ને a ક્રોસ બી શૂન્ય સદિશ. તો સદિશ a અને સદિશ બી વિશે શું તારણ નીકળે? આ બે સદિશો શું હશે એમ પૂછે છે. ડોટ ગુણાકાર છે 0 અને ક્રોસ ગુણાકાર છે શૂન્ય સદિશ. ધારો ડોટ ગુણાકાર 0 હોય તો કેટલી શક્યતા છે? a અને b વિશે 3 શક્યતા. કાં તો આ બે માંથી કોઈ એક સદિશ શૂન્ય હશે, કાં તો સદિશ a શૂન્ય સદિશ, અથવા સદિશ બી શૂન્ય સદિશ હશે, અથવા આ બંને કેવા હશે? પરસ્પર લંબ હશે. અને ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ હોય તો કેટલી શક્યતા છે? બી ટોન. કઈ ટોન? કાં તો આ બે માંથી કોઈ એક શૂન્ય સદિશ હશે, એ શૂન્ય સદિશ હશે, સદિશ બી શૂન્ય સદિશ હશે, અથવા તે કેવા હશે? પરસ્પર સમાંતર. અને નો મતલબ કે બેવમાં જે થાય તે લેવાનું. આ બે વસ્તુ સદિશ a ને સદિશ બી શૂન્ય સદિશ માટે સદિશ a બરાબર શૂન્ય સદિશ અથવા સદિશ બી બરાબર શૂન્ય. તો હું સદિશ a અને સદિશ બી ને લંબ લઈ લઉં તો એ નહીં ચાલે. લંબ હોય તો ડોટ 0 થાય પણ ક્રોસ 0 નહીં. સમાંતર લઈ લઉં તો ક્રોસ 0 થાય તો ડોટ 0 નહીં થાય. જો બંનેને એક સાથે થવા દેવું હોય તો બંનેમાં એકને શૂન્ય સદિશ લેવો જ. સદિશ a અને સદિશ બી વિશે એવું તારણ નીકળે એમાંથી કોઈ એક સદિશ શૂન્ય સદિશ છે જ એક. ચાલો કરી નાખીએ. હજી 2-3 દાખલા કરી નાખ આઈડિયા હે ને. ચાલો આ છેલ્લો બસ ફાઇનલ એકદમ કૃણાલ ફાઇનલ. મને ખબર છે તું કંટાળી ગયો છે કઈ નહીં. ચાલો સદિશ a સદિશ બી ને સદિશ c એના ઘટક સ્વરૂપે આપેલા છે. અહીં સદિશ a શું છે? બનાઈ પ્લસ a2 પ્લસ a3. સદિશ બી બનાઈ પ્લસ બી. સદિશ c બનાઈ પ્લસ c. ચાલો પબ્લિક કરવા કીધું આ લોકોએ. આ વસ્તુ સાબિત કરી આપો. અહીંયા વિભાજનનો નિયમ સાબિત કરવા કીધો. વિભાજનનો નિયમ સાબિત કરવા. નિયમ સાબિત કરવાના નહીં પૂછાય કઈ નહીં. ચાલો LHS સદિશ a ક્રોસ પ્લસ c. પબ્લિક સદિશ a બનાઈ પ્લસ a2 જે પ્લસ a ક્રોસ ક્રોસ b પ્લસ c 1 પ્લસ c1 i પ્લસ c2 c પ્લસ c3. ચાલો ક્રોસ ગુણાકાર નિશ્ચાયકમાં ijk a1 a2 a3 1 પ્લસ c1 c2 પ્લસ c2 c પ્લસ c3. સમજ પડે છે? હવે શું કરીએ? હવે આનું વિસ્તરણ કરવા નહીં બેસતા. એ નિશ્ચાયકના ગુણધર્મ વાપરો. યસ યાદ છે ને બધા ગુણધર્મ? આ સરવાળામાં તમને કઈ દેખાય તો તમે એને બે નિશ્ચાયકમાં અલગ અલગ સરવાળામાં આ તૂટશે તો બાકીની તો બેથી જ રહેશે. એટલે આમાં a1 a2 a3 પેલામાં બી a1 a2 a3 આવ. આ જે છે તેમાં પહેલામાં લઈ લો b1 b2 b3 એ બઈચું c2. આ શું છે? આ તો સદિશ અને સદિશ બી છે. આ નિશ્ચાયક એનો ક્રોસ ગુણાકાર કહેવાય. આ છે a ક્રોસ બી. આ શું છે? આ તો a ક્રોસ c છે. ચાલ આવશે બધાને બાકીનું હાલે. આ સ્વાધ્યાય હો પતી જશે એના પછીનું. ચાલો તો મળીએ. બાય. જય હિન્દ.